હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કેટલાક મતદારોના નામ વર્ષ 2012ની યાદીમાંથી નીકળી ગયા હોય વિરોધ પક્ષના નેતા ઇસાક શેખે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું હતું. હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5ની મતદાર યાદીમાં વર્ષ 2010ની યાદીમાં 5424 નામ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2012ની યાદીમાં 4222 નામો જાહેર કરવામાં આવતા 1200 જેટલા નામો કમી થઈ ગયેલા જણાતા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇસાક શેખે જિલ્લા ચૂંટણી અધિકારી PR રાણાને આક્રોશ સાથે આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી JD પટેલને પણ હિંમતનગર મદ્રેસા હાઈસ્કૂલમાં થતા મતદાન બૂથના લીમડાની ફળી, ભુરિયાની ફળી, છીપાની ફળી, સંજય સ્ટ્રીટ સહિતના અન્ય વિસ્તારમાંથી સન 2012ની યાદીમાંથી 1200 ઉપરાંતના નામો કમી થયેલા હોય તે નામોનો મતદાર યાદીમાં સમાવેશ કરવા તથા કોઈપણ મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી ના થાય તેની સંપૂર્ણ કાળજી લેવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારીશ્રીએ રજૂઆત કરતાશ્રીઓને શાંતિથી સાંભળી ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે નગરપાલિકા કોર્પોરેટર જ્યોતિબેન દવે, જગદીશભાઈ જયસ્વાલ, રંજનબેન પંચાલ તથા વોર્ડ નંબર 5ના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.